ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18મો અધ્યાય। ओम श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। 18મા અધ્યાયના પ્રારંભમાં આપણે જોયું કે આ અધ્યાય એ સમગ્ર ગીતા શાસ્ત્રનો સારરૂપ છે અને સાથે સમગ્ર વેદાર્થ પણ છે।
અને આપણા શાસ્ત્રની પ્રવૃત્તિ એના માટે કહેવામાં આવે કે સંક્ષેપ વિસ્તરાભ્યામ બોધનમ. કંઈ પણ બોધ કરાવવો હોય તો સંક્ષેપ, એનો વિસ્તાર, એ રીતના ઉપદેશ પ્રણાલી રહેલી છે. અત્યારે પણ આપણે જોતા હોય ને, ન્યૂઝ જોતા હો તો ન્યૂઝમાં પહેલા શું આવે? હેડલાઇન આવે. એ શું છે? સંક્ષેપ. અને પછી શું કરે? એનો વિસ્તાર. એ રીતે સમગ્ર ગીતા શાસ્ત્ર એની આ પ્રવૃત્તિ છે. પણ અહીંયા ગીતાજીમાં વિશેષતા એ છે, એટલે આપણા શાસ્ત્રની વિશેષતા એ છે કે સંક્ષેપ, વિસ્તાર, ફરી પાછો કરે સંક્ષેપ, જેથી કરીને વિસ્તારથી સાંભળતા, જેમ હમણાં જ આપણે જોઈશું કે અર્જુને આગળના શ્લોકો સાંભળ્યા તો એમાં બધે વિરોધાભાસ દેખાય છે. અને વિરોધાભાસને કારણે જ એને પ્રશ્ન ઉઠે છે, એટલે ભગવાને ફરી સંક્ષેપ કરવો પડે છે. તો 18મો અધ્યાય એટલા માટે ફરી આગળની સ્મૃતિ કરાવે છે. અને હમણાં જ આપણે સ્તુતિ પણ ગાઈ છે ને કે શાંતિ મંત્ર તેજસ્વીનો અધિતમસ્તુ સહનાવવતુમાં આપણે બોલ્યા તેજસ્વીનો, અમારા બંનેનું જ્ઞાન તેજસ્વી એટલે હંમેશા એ સ્મરણ મારીએ. એટલા માટે શાંતિ પાઠ કરવામાં આવે કે જે સાંભળીએ એ જીવનમાં ધારણ થાય. તેજસ્વી એટલે એ જીવનમાં પ્રકાશિત થાય, આચરણમાં આવે. અને એના માટે અહીંયા ફરી પાછો સારભૂત વાત કરે છે. અને એની અંદર સારભૂત વાતની અંદર પણ જુઓ તો બધા જ વિષયોનું ફરી પાછું સ્મરણ કરાવી દે છે. એટલે કે ગીતાજી એના માટે બીજી રીતે પણ વિચાર કરાય કે એ સાધન ત્રયનું નિરૂપણ કરે છે. સમગ્ર ગીતા શાસ્ત્રનું અવલોકન કરીએ તો આ બધો સાર આપણને જોવા મળે કે શું શીખવે છે. તો સાધન ત્રય, તો એક દ્રષ્ટિથી જુઓ તો ગીતાજી સાધન ત્રયનું નિરૂપણ કરે છે. એટલે કે આમ જુઓ તો ગીતાજી મોક્ષ શાસ્ત્ર છે. અને મોક્ષ એટલે મારું જ આનંદ સ્વરૂપ, એને જાણવું, પરમાનંદ, એની પ્રાપ્તિ, એને જ કહેવાય મોક્ષ. તો ગીતાજી મોક્ષ શાસ્ત્ર છે. અને મોક્ષ એટલે આ પરમાનંદ તો જ્ઞાનથી જ થાય, આત્મ સ્વરૂપને જાણીને થાય. તો મોક્ષ શાસ્ત્રમાં હોવું જોઈએ શું? માત્ર તત્વજ્ઞાન હોવું જોઈએ. પણ અહીંયા તો તત્વજ્ઞાન આપ્યા પછી સમગ્ર ગીતાજી એ સાધનનો જ વિસ્તાર કરે છે. એટલે કે ગીતાજીમાં સાધનોનું નિરૂપણ વધારે છે, જ્ઞાનનું નિરૂપણ થોડું છે. અને એ સાધન મૂળભૂત સાધન છે, જેને અહીંયા આપણે કીધું સાધન ત્રય, એટલે કર્મ, ભક્તિ અને જ્ઞાન. જ્ઞાન પોતે પણ સાધન છે આત્મસ્થિતિ માટેનું. તો એ ક્રમથી સાધન છે. કર્મ ભગવાન કે એ રીતે પેલા કર્મ થાય, પછી ભક્તિ જીવનમાં આવે, અને ભક્તિ પછી જીવનમાં જ્ઞાન પ્રાપ્તિનું અધિકારીત્વ પ્રાપ્ત થાય. તો કર્મ, ભક્તિ અને જ્ઞાન. તો સમગ્ર ગીતાજીને 6 અધ્યાયમાં આપણે ષટક, 6 અધ્યાય એટલે ષટક, તો 6 અધ્યાયમાં વેચો તો આ વિચારથી પણ એને જોઈ શકાય કે આગળના 6 અધ્યાયો કર્મનું વિસ્તાર કરે છે. કર્મયોગ આખો અધ્યાય છે અને એ રીતે કર્મનો વિસ્તાર છે. જ્યારે પછીથી બતાવે છે ભક્તિ, તો ઈશ્વર તત્વનો સ્વીકાર. કારણ કે કર્મ કરતા કરતા જ્યારે ભગવાન કહે છે કે કર્મ વ્યવસ્થિત થાય, કર્મ યોગ્ય રીતે થાય, તો જીવને પ્રશ્ન ઉઠે કે આ સૃષ્ટિનો સંચાલક કોણ છે? આ બધું નિયમિત કેવી રીતે ચાલે છે? કર્મ ફળ દાતા કોણ છે? એ રીતે જ્યારે પ્રશ્ન ઉઠે ત્યારે એ ઈશ્વર તત્વને જાણવાની ઈચ્છા કરે, અને ત્યારે એના જીવનમાં ભક્તિ આવે. એટલે પછીના 6 અધ્યાય
ભક્તિનું મહાત્મ્ય, ભક્તિનું નિરૂપણ છે. અને ચિત્તમાં ભક્તિ પ્રગટ થાય, ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત નિર્મળ થાય, ત્યારે ભગવાનની કૃપાથી નિર્મળ થાય અને તો જ વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપને જાણવાની ઈચ્છા કરે. અને એના માટે જ્ઞાન પ્રકરણ છે, જે અહીંયા એને બીજી રીતે આપણે પહેલા જોયું છે કે ઉપનિષદના મહાવાક્યને અધીન તત્ત્વમસી, તો પેલા 6 અધ્યાય ત્વમ પદનું નિરૂપણ, તો પદત્રય વિચાર પણ કહેવાય, સાધનત્રય વિચાર પણ કહેવાય, પદત્રય 3 પદનો પણ વિચાર કહેવાય. કે પેલા આપણે જોયું કે પેલા કર્મનું નિરૂપણ 6 અધ્યાય, એને બીજી રીતે જુઓ તો એ ત્વમ પદનું નિરૂપણ પણ કરે છે, એટલે જીવના સ્વરૂપનું નિરૂપણ, કે જે જીવે શું કરવાનું છે, કર્મ. તો બીજી રીતે જુઓ તો એ રીતે પણ થાય કે પેલા 6 ત્વમ પદનું નિરૂપણ, પછી તત એટલે ઈશ્વર, એને વિસ્તારથી સમજાવે છે, અને અસી ઐક્યનું નિરૂપણ. પણ એનાથી આગળ જે આપણા જીવનમાં ઉપયોગી છે એ દ્રષ્ટિથી જુઓ તો સમગ્ર ગીતાજી શું કહેવા માંગે છે. તો ગીતાજી કહે છે આ રીતે જીવન જીવો તો જીવન સફળ કહેવાય. અને સફળતા માટે ફરી 3 પ્રકારે વિચાર કરાવે છે. ઘટકત્રય વિચાર, જેની અંદર પેલા કહે છે વ્યક્તિનો પ્રયત્ન, પુરુષાર્થ, એનું ખૂબ મહત્વ છે. પુરુષાર્થ કરો, તો પુરુષાર્થ પ્રયત્ન વ્યક્તિ કરે, અને પ્રયત્નને બીજા શબ્દમાં ત્યાં કર્મ કીધું. તો વ્યક્તિ સારી રીતે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, ત્યારે એને સમજાય. એને ઘણા બધા પુરુષાર્થવાદી હોય એ કહેશે ભગવાનની કઈ જરૂર નહીં, બસ મહેનત કરો બધું મળી જશે, સત્સંગની શું જરૂર, હે ને, શું કામ, આ સમયમાં કેટલું કામ થઈ જાય, હે ને, એટલે શું કરો, કામ કરો, પુરુષાર્થ કરો. તો કે જ્યારે સારી રીતે પુરુષાર્થ કરે તો એ બોલનાર વ્યક્તિને પણ સમજાય છે કે બધું આપણું ધાર્યું થતું નથી, બધું પુરુષાર્થથી મેળવી શકાતું નથી. અને જો એ વિચાર કરે તો એને ભગવાન કોણ છે, ઈશ્વર કેવા છે એ જાણવાની ઈચ્છા થાય. અને એટલે બીજું પરિબળ એ પુરુષાર્થની સાથે દૈવમ, કે જે તેને દેવતા કયો, ભગવાન કયો, કે જે કોણ છે, કર્મ વખતે જે હાજર છે, અધિષ્ઠાતા દેવતા, એની કૃપાથી કર્મ થાય છે. દરેક ઇન્દ્રિયના એના દેવતાઓ છે, ઇન્દ્રિય એકલી કામ ન કરી શકે, તો દેવતાની સહાયથી ઇન્દ્રિય કર્મ કરે, પુરુષાર્થ કરે. અને એવી રીતે અહીંયા દર્શાવે છે કે એ રીતે પણ ગીતાજી શીખવે છે કે પુરુષાર્થનું મહાત્મ્ય છે. એટલે કે આપણે કર્મ શબ્દ વાપરો, પણ એકલો પુરુષાર્થ કામ નહીં કરે, એટલે બીજું પરિબળ બતાવ્યું દૈવમ, ઈશ્વર તત્વની સહાયથી પુરુષાર્થ એ શું કરશે, કર્મનું ફળ આપશે. ઈશ્વર તત્વની સહાયની જરૂર છે. પણ ઈશ્વર તત્વ પણ છે, ભગવાનને માનીએ છીએ, પુરુષાર્થ પણ કરીએ છીએ, એને, અને આપણે પુરુષાર્થ કરી ભગવત કાર્ય ઘણા કર્યા, પણ છતાંય જીવનમાં સફળતા ન મળે જો ચારિત્ર્ય નિર્માણ થયેલું ન હોય. એને એટલે કે ભણીને ખૂબ આગળ વધ્યા, પણ આપણે કહીએ ને ભણ્યા પણ ગણ્યા નહીં, કારણ કે ચારિત્ર્યથી નબળો છે. તો પ્રયત્ન ખૂબ કર્યો, અભ્યાસ કર્યો, એને ઈશ્વર કૃપા પણ થઈ કે જેથી એ હંમેશા સફળ પણ થયો બાહ્ય રીતે, પણ આંતરિક રીતે નબળો 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 પડતો જાય છે. આપણે જોઈએ જ છીએ એને ડિપ્રેશન જેવા રોગો, હતાશા, નિરાશા, એ શું બતાવે છે, ચારિત્ર્ય નિર્માણ થયેલું નથી. તો ગીતાજી આપણને આ ત્રીજું પરિબળ શીખવે છે કે જીવનમાં ચારિત્ર્ય નિર્માણ પણ થયેલું હોવું જોઈએ. એના માટે પણ ઉપદેશ કરે છે, જેના માટે દૈવી સંપત્તિ, અમાનિત્વાદી ગુણ, એને તો આ હમણાં જ 17મા અધ્યાયમાં જોયું, સત્વ રજસ તમસ 3 ગુણને અધીન સાત્વિક બનો. તો એ પણ શું છે,
સાત્વિકતા હશે તો એ જ કહેવાય ચારિત્ર્ય નિર્માણ. બાકી બાહ્ય રીતે પ્રગતિ, એને શાસ્ત્ર પ્રગતિ નથી કહેતા, સફળતા નથી કહેતા, પણ જે જીવનમાં સાત્વિક છે એ સાચી સફળતા છે. અને એ પણ ભગવાન અહીંયા સમજાવે છે. તો આ અધ્યાય વિશેષ પ્રકારે આ ત્રીજા પરિબળ ઉપર ભાર મૂકે છે, અને એ છે ચારિત્ર્ય નિર્માણ, કે જેને ભગવાન આગળ હવે બતાવવાના છે. 3 ગુણને આપણે કહ્યું તો ગુણ મીમાંસા કરશે, અને ગુણને અધીન ફરી પાછા બતાવશે, આવા બનો, આમ કરો, એને. તો એ 3 પરિબળ જ્યારે પૂરા થાય ત્યારે એક સમગ્ર વ્યક્તિત્વ, જેને કહેવાય એક વ્યવસ્થિત જીવન, યોગ્ય માર્ગે ચાલતું જીવન, અને ત્યારે આગળની યાત્રા આધ્યાત્મિક યાત્રા થાય. તો એ બધા આગળની પૂર્વ ભૂમિકા આપણા મનમાં હોય, એ ગીતાજી આપણને શું કહેવા માંગે છે. અને એવું વ્યક્તિત્વ ધરાવનાર અર્જુન, ને કે જે સમગ્ર ગીતાજીને આ દ્રષ્ટિથી વિચારે છે, અને એકાગ્રતાથી શ્રવણ કરતા કરતા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો, અને એને હમણાં આપણે ગયા વખતે એને અર્થ જોયો, કે જેને મુખ્ય રૂપે 2 જ પ્રશ્ન છે, જ્ઞાન અને કર્મ સંબંધી. ભગવદ ભક્તિ, આપણે 3 પરિબળ જોયા, એમાં કર્મ અને જ્ઞાનની વચ્ચે ભક્તિ, પણ એને ભક્તિ સંબંધી પ્રશ્ન ક્યારેય ઉઠ્યા નથી. ગીતાજીમાં જોજો, ક્યારેય એને ભગવત તત્વ વિશેના શંકા ક્યારેય જન્મી નથી, હેને? કારણ કે એને ઈશ્વરમાં પરમ શ્રદ્ધા છે, એની સાથે જ રહ્યા છે, અને ભગવાનના સહારે જીવન જીવ્યા છે, એટલે ભક્તિ વિશે તો કોઈ શંકા નથી. આપણે તો એ પ્રશ્ન હજી ઉઠતા હોય, હેને? પણ ગીતાજીમાં આજે મૂળ શિષ્ય છે એ તો પરમ ભક્ત છે, એટલે એને મુખ્યત્વે 2 જ પ્રશ્ન ઉઠે છે, કર્મ અને જ્ઞાન. કર્મ સારું કે જ્ઞાન બરાબર કે કર્મ? અને અનેક શબ્દમાં જુદી જુદી રીતે જોવાય, કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, જે ગીતાજીના ઉપોદ્ઘાત ભાષ્યમાં ભાષ્યકારે બહુ વિસ્તારથી કીધું છે, કે અહીંયા પ્રથમ પંક્તિ છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મનો પ્રશ્ન છે, જેને બીજા શબ્દમાં કીધું સંન્યાસ, અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, જેને બીજા શબ્દોમાં કહે છે એ ત્યાગ. તો એ 2 વિશેના અહીંયા પ્રશ્ન છે, એટલે પ્રશ્નને આપણે પહેલા તો બરાબર સમજવો પડે. અને આ પ્રશ્ન કેમ ઉઠ્યો? કારણ કે ભગવાન આગળ શ્લોકો બોલ્યા ને, એ ભગવાને જ અનેક વાતોમાં વિરોધાભાસ દર્શાવ્યો છે, અને એ વિરોધાભાસની અંદર શ્લોકો તમે યાદ કરો તો પણ આ વાત આપણને જોવા મળે જ છે. શાંતિથી બેસવાનું, ડિસ્ટર્બ ન થાય બેસવાનું, અને બધા સમયસર આવો ને તો કોઈને વચ્ચે ડિસ્ટર્બ ન થાય. તો અહીંયા એ વસ્તુ જોવાની છે આપણે, કારણ કે આખો એક વિચાર કરીને એ પ્રકારનું જીવનમાં લાવવાનું છે. એટલા માટે વારંવાર પ્રશ્નને આપણે પેલા ખોલીને વિચારીએ છીએ કે શેનો પ્રશ્ન છે. સંન્યાસ ત્યાગ એનો મૂળ પ્રશ્ન છે કર્મ અને જ્ઞાન. કોઈ વાર કર્મને ભગવાને ઉત્તમ કીધું છે, કોઈ આગળના શ્લોકોમાં જ્ઞાનને ઉત્તમ કીધું છે, અને એટલે અર્જુનને વારંવાર જ્યારે તમે એના પ્રશ્નને જુઓ તો આ 2 વચ્ચેનો જ સંઘર્ષ એને ચાલે છે. જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન, ને તત્કિમ કર્મણી ઘોરે મામ. તમે એક બાજુ કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, તો મને કર્મમાં કેમ જોડો છો? એટલે એના મનમાં દ્વિધા છે, જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ? કારણ કે ભગવાન કર્મના ગુણગાન ગાય એટલે એને થાય કે કર્મ શ્રેષ્ઠ છે, તો કહેશે કે કર્મમાં જોડા, એને જ્ઞાન શ્રેષ્ઠ છે તો કર્મમાં કેમ જોડો છો? તદેકમ વદ નિશ્ચિત્ય, મને એમાંથી એક નક્કી કરીને કયો. તો ભગવાન કે નિયતમ કુરુ કર્મ, તું તારું નિયત કર્મ કર, હેને? સીધો જવાબ ભગવાને ક્યારેય આપેલો જ નથી, કારણ કે આચાર્યનું લક્ષણ છે. ભગવાન અત્યારે ગુરુ સ્થાને છે,
અને આચાર્યનું લક્ષણ છે કે એ નક્કી કરીને ન કહે, એ ઉપદેશ આપે, એ આદેશ ન આપે. આમ કરો ન કહે, આમ કરી શકાય. અને બેય વસ્તુ સમજાવે, બેયના લાભાલાભ સમજાવે. પછી વ્યક્તિએ પોતાના સ્તરે જોવાનું કે મારા માટે શ્રેષ્ઠ શું છે. તો આપણા વિચાર શક્તિ ખીલે. એટલા માટે વારંવાર જે પ્રશ્ન ઉઠ્યા અને ભગવાને એ રીતના સંન્યાસ શબ્દને કર્મ સાથે ઘણીવાર જોડેલો છે. એક જગ્યાએ ત્યાં કહ્યું છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિયઃ સસન્યાસી ચ યોગી. હે ને, ન નિરગ્નિર ન ચ અક્રિયઃ. ત્યાં કે સહ નિત્ય સંન્યાસી. આવી રીતના જે કર્મના ફળનો ત્યાગ કરે એને ત્યાં નિત્ય સંન્યાસી કહી દીધું. હે ને, તો ખરેખર તો કર્મનો ત્યાગ, કર્મના ફળનો ત્યાગ છે. એ મુખ્ય અર્થમાં સંન્યાસ નથી, પણ ભગવાને ત્યાં સંન્યાસ શબ્દ વાપર્યો. એટલે શ્લોકોમાં ભગવાને એવી રીતના કોઈ વાર સર્વ કર્મ ફળના ત્યાગને સંન્યાસી કહી દે. અને એટલે અર્જુનને ફરી ફરીને પ્રશ્ન થાય છે. અને આ પ્રશ્ન આપણા મનમાં ઉઠે જ છે કે કર્મ કરનારી વ્યક્તિને થાય કે અમે કરીએ છીએ તે જ સારું. એટલે એ પેલો જ્ઞાન માર્ગે રહેલો વ્યક્તિ, એને નિરંતર શંકા સંશય એના વિશે થાય. હે ને, એટલે પેલા જ્ઞાન માર્ગે રહેલાને માટે શું કહેશે કે આ બધું છોડીને બેઠા. હે ને, એટલે શું કહેશે કે મફતનું ખાય છે, સાવ કાંઈ કરવું નથી, કર્મ છોડીને બેઠા. હે ને, અને એટલે કે છે કે ભગવાન ત્યાગની વાતો કરે તો પેલા કર્મીને પ્રશ્ન થાય કે બધું છોડવા માટે જ હોય. હે ને, કમાવાનું છે એ દાન માટે જ હોય તો શું કામ કમાવાનું? એટલે કે દાનની જરૂર નથી. એવી રીતે કર્મના ફળનો ત્યાગ કે તો કર્મ શું કામ કરવાનું? તો આવા પ્રશ્નો આપણા મનમાં ઉઠતા હોય. અને પેલા જ્ઞાન માર્ગે પેલો અભ્યાસુ વ્યક્તિ છે એને થાય કે આટલા વખતથી કર્મ કરે છે પણ આ માથાકૂટ કરવા છતાંય આનંદ તો મળતો નથી, શું કામ નહીં છોડતા હોય? હે ને, તો એને પેલી વ્યક્તિ માટે પ્રશ્ન થાય, પેલાને આના માટે થાય. અને એટલે બેય વસ્તુ સ્પષ્ટ કરવી જરૂરી છે. અને એ બધું જોતા અર્જુને અહીંયા ભગવાનને પ્રશ્ન કર્યો. અને પ્રશ્નની અંદર 3 સંબોધન કર્યા, જેની અંદર આપણે જોયું મહાબાહો, કે જે મહાબાહો એટલે જેણે પોતાના બાહુબળથી અનેક કર્મ કર્યા પણ છતાંય એ સ્વરૂપથી અંદરથી કેવા છે? કર્મથી અસંગ રહીને કરેલું છે. એટલે જ્ઞાનમાં સ્થિતિ પણ છે, બહાર કર્મ પણ કરે છે. બેય વસ્તુ એક કૃષ્ણમાં જોવા મળે. એટલે જેના જીવનમાં એ હોય એ વ્યક્તિ જ યોગ્ય રીતે નિરૂપણ કરી શકે. કોઈ વ્યક્તિ કર્મમાં જ છે તો એ ખાલી કર્મનું જ નિરૂપણ કરી શકશે. કોઈ જ્ઞાન માર્ગે તો એનું જ નિરૂપણ કરી શકશે. પણ કર્મ પણ છે અને જ્ઞાન પણ છે જેના જીવનમાં, એ કૃષ્ણ જ માત્ર આ નિરૂપણ કરી શકે. એટલે કહ્યું કે તમે જ મને આ નક્કી કરીને કહો. અને કેશીની સૂદન, કે જે કેશી જેવા અસુરને મારનાર, એટલે ભગવાને તો ઘણા અસુર માર્યા છે, મધુસૂદન પણ છે ને હરિસૂદન પણ છે. હે ને, જેને મારે એની સાથે ભગવાનનું નામ જોડાઈ જાય. અને અહીંયા કેશીનો અર્થ જોયો કે જે અહીંયા બહુ લાગુ પડતો અર્થ છે, કે જે કેશી એટલે મનના વિક્ષેપો. અને મનના વિક્ષેપો એ માત્ર ભગવત કૃપાથી જ શાંત થઈ શકે. ભગવાન જે મનમાં કબજો લઈ લે, મનમાં ક્યારેય વિક્ષેપ જન્મે નહીં. કેશીની સૂદન શબ્દ આપણને આ આધ્યાત્મિક અર્થ બતાવે છે કે કેશીને મારવા માટે એ કૃષ્ણની સહાય લેવી પડે. અને એટલે મનના વિક્ષેપોને આવી રીતે શાંત કરો, એની શરણમાં જાઓ. અને અર્જુને એ રીતે કર્યું. અને સાથે ભગવાન માટે સંબોધન કર્યું કે હે ઋષિકેશ, તમે ઇન્દ્રિયોને વશ રાખનાર છો. એ રીતે સમગ્ર ભગવાનના વ્યક્તિત્વનો બોધ, આ 3 સંબોધન, અને એનાથી પોતાના ભાવની અભિવ્યક્તિ કરી કે આપ કેટલા મહાન છો. છે ને, તમે મહાન છો એટલે મને આ યોગ્ય રીતે જ પૃથક કરીને, શબ્દ શું કીધું? પૃથક પૃથક સમજાવો.
એ કર્મને અને જ્ઞાનને અલગ અલગ, કારણ કે અત્યાર સુધી તમે ભેગું કરી સમજાવ્યું છે, હે ને? કોઈ વાર કર્મના ફળના ત્યાગને સંન્યાસી કહી દીધો, જે વાસ્તવમાં એ સંન્યાસી નથી. તો હવે મને સમગ્ર બંનેને સ્પષ્ટ રૂપે અલગ કરીને બતાવો. આમ તો ભગવાન મનમાં હસતા હશે કે આગળ કહી દીધું જ છે સ્પષ્ટ રૂપે જુદું કરીને. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ વ્યાખ્યા બેની કરી દીધી છે. પણ ઓલું કે ને કે મન વિકસિત હોય ત્યારે આગળનું કહેલું પાછું સ્મરણમાં ન આવે. બાકી છઠ્ઠા અધ્યાયમાં આગળ કહ્યું છે આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. ત્યાં કર્મ અને શમ એટલે જ્ઞાન બે માટેની સ્પષ્ટ વ્યાખ્યા કરી. આરુરુક્ષુ છે સાધક માટે કર્મ શ્રેષ્ઠ છે, યોગારૂઢ માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. અને ત્યાં આપણે આરુરુક્ષુ અને યોગારૂઢ એને પણ ભાષ્યકારે વિસ્તારથી સમજાવ્યું હતું. તો ત્યાં સ્પષ્ટ વ્યાખ્યા થઈ ગઈ છે. જોવા જાત તો ભગવાન કહી શકત કે આગળ કહી દીધું છે છઠ્ઠા અધ્યાયમાં જોઈ લ્યો, હે ને? પણ ભગવાન અને શ્રુતિ માતા આપણા શાસ્ત્ર એ એટલા બધા જેને કરુણા નિધાન કહેવાય કે તમે એકની એક વાત ફરી ફરીને પૂછો તો ઉપનિષદ તો કે શ્રુતિ માતાને ન જાડ્યમ, એને પ્રમાદ નથી, એને એને કોઈ આળસ નથી. જિજ્ઞાસુને જેટલી વાર એકના એક પ્રશ્ન થાય પણ એ વારંવાર એને સમજાવે, કારણ કે જુએ છે કે આ જીવ ક્યાંથી આવ્યો છે, એના મનની સ્થિતિ શું છે, એટલા માટે ફરી ફરીને સમજાવે. અને અહીંયા ભગવાન પણ ઉત્સાહથી સમજાવે છે. અને જાણે કૃષ્ણ માટે આપણે અર્જુન માટે આગળ જોયું જ છે કે ભક્તો સીમે સખા ચેતી, તું મારો ભક્ત પણ છો, તું મારો સખા પણ છો, ઈષ્ટો સીમે અને તું મારો પ્રિય પણ છો. અને એટલા માટે તું જે પૂછે એ બધું તરત કહું. અને એટલા માટે આગળ ભગવાન તરત જ અર્જુન માટે સંબોધન કરતા ઉપદેશનો પ્રારંભ તરત કરે છે. બીજા શ્લોકમાં શ્રી ભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસમ સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. ભગવાન કે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ. સ્પષ્ટ વ્યાખ્યામાં જ ભગવાને જવાબ આપી દીધો. આગળ અર્જુને પૂછ્યું કે બંનેને સંન્યાસ અને ત્યાગ બેને મને જુદા જુદા કરીને સમજાવો. તો ભગવાને વ્યાખ્યા કરી સંન્યાસ એટલે શું? તો કે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ. કામ્યાનામ બહુવચન છે. આમ જુઓ તો કામ્ય કર્મ એક ખાલી લ્યો તો એક વચન થાય, પણ અહીંયા આપણે એનો અર્થ જોઈશું કે કામ્ય કર્મોના ત્યાગને, ન્યાસમ એટલે છોડી દેવું, ત્યાગ, કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે. કોણ કહે છે? ભગવાન કે હું નહીં, કવયઃ વિદુઃ, જે જાણકાર છે,
જે કવિ છે, કવિ એટલે ક્રાંતદર્શી, જે દૂરંદર્શી છે, જે શાસ્ત્રદર્શી છે, એટલે કે જેને આ પ્રકારનું જીવન બનાવેલું છે, મુનિ જેને કહીએ. તો અહીંયા કવિનો અર્થ આ મુનિઓ, મનનશીલ, જે પરમાત્મા માર્ગે ચાલ્યા હોય એને જ ખબર હોય કે આ માર્ગે શું શું પ્રશ્ન ઉઠે અને એનું સમાધાન એ જ આપી શકે. એટલે ભગવાન પોતે બોલે છે, પણ કોની વાણી બોલે છે? મુનિઓની. મુનિઓ આવું કે છે, વિચક્ષણાહા, આગળ પણ એના માટે શબ્દ વાપરે છે વિચક્ષણાહા, જે વિશેષ ચક્ષુ વાળા છે, વિશેષ નેત્ર વાળા છે. વિચક્ષણ એટલે કે આપણે જોઈએ છીએ બે આંખથી. બે આંખથી જોવુંનો અર્થ ઉપર છેલ્લું દર્શન. એટલે કોક વ્યક્તિ તો કે તરત આપણે કઈ આ સારી છે, આ ખરાબ છે, આ ઉપર છેલ્લું દર્શન છે. અને જે સ્થૂળની પાછળ સૂક્ષ્મને જોઈ શકે એ ક્રાંતદર્શી, એ વિચક્ષણ, જેને કહેવાય જેને જ્ઞાન રૂપી ત્રીજું નેત્ર છે. અને એવા લોકોના મુખે આ વ્યાખ્યા થયેલી છે કે આને સંન્યાસ કહેવાય, આને ત્યાગ કહેવાય. તો સંન્યાસ માટે વ્યાખ્યા કરી કે કામ્ય કર્મોનો ત્યાગ, એનું નામ સંન્યાસ. અને ત્યાગ એટલે શું? સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ. બે વખત ત્યાગ શબ્દ આવ્યો, પણ બીજો ત્યાગ શબ્દ છે એ વ્યાખ્યા જેની થાય છે મૂળ ત્યાગ શબ્દ. ત્યાગ એટલે શું? તો કે સર્વ કર્મના ફળનો ત્યાગ, એનું નામ ત્યાગ કહેવાય. આપણે તો નાના નાના ત્યાગ કરીએ એને જ આપણે શું કહીએ? ત્યાગી જીવન છે, હે ને? તો આપણે અમુક આહાર ન ખાય તો શું કે આ તો ભાઈ ત્યાગી છે. અમુક પ્રકારના વસ્ત્રો ન પહેરે, અમુક પ્રકારનું રહેઠાણ ન હોય, તો એ એક સાદગી છે, ત્યાગ નથી, એ સાદું જીવન છે. પણ અહીંયા તો ત્યાગનો અર્થ કરે છે. અને આપણા શાસ્ત્ર પણ મુખ્ય રૂપે ત્યાગનો જ ઉપદેશ કરે છે, બધા જ શાસ્ત્રો. અને ત્યાગનો અર્થ અહીંયા કીધો કે ત્યાગ એટલે શેનો ત્યાગ? સર્વ કર્મના ફળનો ત્યાગ, એને વાસ્તવમાં કહેવાય ત્યાગ. આપણને અહીંયા કદાચ ન સમજાય, અહીંયા તો અર્થ સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ કદાચ આ શ્લોકમાં પૂરું ન સમજાય તો આપણને ભગવાન 17 શ્લોક સુધી આ એકડો ઘૂંટાવવાના છે. હે ને? આ જ વિષય ચાલવાનો છે. અને એટલી સ્પષ્ટતા આવી જશે કે પછી ક્યારેય ભૂલ ન થાય કે ત્યાગ એટલે શું, સંન્યાસ એટલે શું. ખાલી બોલવા માટે નહીં, પણ જીવનનું માર્ગદર્શન મળી જાય કે પહેલા શું, પછી શું, કઈ રીતે આગળ ચાલવાનું છે. તો એના માટે આ બે મહત્વના શબ્દો છે કે જે સમગ્ર ગીતાજીના પાયામાં રહેલા શબ્દો છે, જેને ભગવાને અહીંયા કીધું ને ગીતાજીમાં કે પૃથક કરીને બતાવો, એટલે અહીંયા વધારે સ્પષ્ટ કરીને બતાવે છે. તો એમાં આ બે શબ્દ છે, એમાંથી એક અર્થ કર્યો કામ્ય કર્મનો જ ત્યાગ. તો સંન્યાસની અંદર શું છે? કર્મનો ત્યાગ. અને ત્યાગ એની અંદર ફળનો ત્યાગ. બેયમાં ત્યાગ છે. એટલે જ અર્જુનને મૂંઝવણ થઈ કે બેયમાં છોડવાનું છે તો બેયના નામ કેમ જુદા છે, હે ને? તો કે બેયમાં છોડવાનું છે પણ બેયમાં ત્યાગ અલગ અલગ પ્રકારનો છે. એકમાં કામ્યાનામ કર્મણામ, આ શબ્દની ઉપર ખૂબ કર્મની મીમાંસા, જે આપણે પછીથી જોઈશું કે બધા જ કર્મોની મીમાંસા કરવી પડશે. કારણ કે અહીંયા તો એક શબ્દ વાપરો કામ્ય, પણ 5 પ્રકારના કર્મો છે જે આપણે પૂર્વે સાંભળેલું છે જ કે એક તો મૂળ છે આ કામ્ય કર્મ, અને એ કામ્યની સાથે બીજું કર્મ છે નિત્ય કર્મ, જે આપણે રોજ કરીએ છીએ. પણ એમાંથી ભગવાન કહે છે કે ત્યાગ કોનો કરવાનો છે? તો કામ્ય, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, નિષિદ્ધ કર્મ, જેને પ્રતિષિદ્ધ કયો, નિષિદ્ધ કયો, અને પ્રાયશ્ચિત્ત. તો કામ્ય કર્મ એટલે શું? જે કર્મ, કામ તો આપણે બધાય કરીએ છીએ, પણ આ આપણા અંદર રહેલા ભાવને અધીન
આપણે એનું નામકરણ કરવાનું છે. કે અહીંયા ભાષ્યકારે કીધું અશ્વમેધાદી, કે જે અશ્વમેધ યજ્ઞ કરી અને એને કંઈક જોઈએ છે, તો એના માટે સ્વર્ગ પ્રાપ્તિ કરવી છે. તો સ્વર્ગ પ્રાપ્તિ માટેના વૈદિક કર્મ શાસ્ત્ર બતાવે છે. તો તમારે પુત્ર જોઈએ છે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કે, શત્રુને મારવો છે તો શત્રુ મારણ યજ્ઞ પણ છે, શત્રુને જીતવો છે તો શત્રુને જીતવાનો યજ્ઞ છે. તો તમારે મનમાં જે કામના હોય એ કામના પૂર્તિના કર્મો શાસ્ત્રમાં બતાવેલા છે. એટલે કે છે વૈદિક અનુષ્ઠાન કે જેની પાછળ વિશેષ ફળની ઈચ્છા છે. કામ્ય કર્મ એટલે જેની પાછળ કર્મ કરીને શું કરવું છે, વિશેષ ફળ જોઈએ છે. સામાન્ય ફળ તો મળે પણ મારે તો સ્પેશિયલ આ જ જોઈએ. વિશેષ ફળની ઈચ્છા હોય એને જ કહેવાય કામ્ય કર્મ. પણ અહીંયા બીજા કર્મો છે એને પણ જોવાના, કારણ કે બધા કર્મો આની અંદર આવી જશે. નિત્ય કર્મ તો આપણે શું કહીએ, નિત્ય કર્મ એટલે સવારે દીવાબત્તી કરીએ ને, અને સવારે સાંજે સંધ્યામ અહરહ સંધ્યામ ઉપાસિત, શાસ્ત્ર વેદ જ કહે છે રોજ રોજ સંધ્યા વંદન કરો. તો નિત્ય કર્મ છે, આપણે કરતા હોઈએ કે જેની અંદર વિશેષ ફળની ઈચ્છા નથી, પણ કોઈ કર્મ ફળની ઈચ્છા વિના થાય નહીં. એટલે એમાં સામાન્ય ફળ તો મળે પણ વિશેષ કામના નથી. આપણે કર્તવ્ય રૂપે કરીએ છીએ, કરવું જોઈએ. તો કરવું જોઈએ શું કામ, આપણા ધર્મ ગ્રંથ આપણા શાસ્ત્ર કહે છે. અને આપણે શાસ્ત્ર નથી જાણતા તો આપણે 17મા અધ્યાયમાં જોયું હતું કે વૃદ્ધ પરંપરા કે આગળથી અમારા વડવાઓ કરતા આવ્યા છે એટલે અમારે કરવું જોઈએ. અને એ કર્મ થઈ ગયું નિત્ય કર્મ. નૈમિત્તિક કર્મ નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે જે કરવામાં આવે. આ કર્મ રોજ નથી થતું, આમ તો રોજે થાય પણ નિમિત્તને આધીન. જેમ કે રોજ પિતૃઓ માટે કંઈક કરવામાં આવે અથવા શ્રાદ્ધ તો એ નૈમિત્તિક કર્મ છે. વિવાહ સંસ્કાર નૈમિત્તિક કર્મ છે. શ્રાદ્ધ તર્પણ જે કંઈ વિશેષ પરિસ્થિતિમાં નિમિત્ત આવે એને ઉપનયન સંસ્કાર, આ બધા સંસ્કારો એ નૈમિત્તિક કર્મ છે. તો નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે કરવામાં આવે. અને શાસ્ત્રમાં કહેવામાં આવેલા કર્મ ન કરે એને કહેવાય, અથવા વિરુદ્ધ રીતે કરે, ઉલટી રીતે અધર્મના માર્ગે કરે તો એ છે પ્રતિષિદ્ધ કર્મ અથવા નિષિદ્ધ કર્મ. તો શાસ્ત્રએ કહેલી રીતથી ન કરે પણ મનમાની રીતથી કરે. શાસ્ત્ર કે પ્રાતઃ કાલે ઉત્તિષ્ઠે તો કર્મ છે, સવારે વહેલા ઉઠો, પણ આપણે શું કર્યું, મન નથી તો મનમાની રીતે કર્યું ને એ થઈ ગયો અધર્મ, નિષિદ્ધ કર્મ થઈ ગયું. તો સવારથી નિષિદ્ધ કર્મ શરૂ કર્યું અને આપણે શું થવું છે, સુખી. એને તો નિષિદ્ધ કરીએ તો પછી 5મું કર્મ કરવું પડે, પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્ત કર્મ કે જેની અંદર કર્મમાં રહેલા દોષના નિવારણ અર્થે કોઈ કર્મ કરવામાં આવે. અને એ પ્રાયશ્ચિત્ત પણ શાસ્ત્રમાં વિધાન છે કે આ કર્મનો દોષ આ રીતે દૂર થાય. અને આપણે એ ન જાણતા હોય તો બધાનો ઉપાય એક ભગવત સ્મરણ, કે ભગવત નામ સ્મરણથી જે નામ સ્મરણ કરીએ એ થઈ ગયું પ્રાયશ્ચિત્ત કર્મ. અને રોજ રોજ કરીએ એટલા માટે રોજ નામ સ્મરણ હોય, જેથી રોજ રોજના પાપ દોષો દૂર થઈ જાય. એને અને ન કરીએ તો શું થાય, વધતા જાય, ભેગા થતા જાય. એટલે આ બધું આપણા હિતમાં, આપણા કલ્યાણ માટે શાસ્ત્રમાં આ વિધાન કર્યું છે. અને એને અહીંયા કહે છે કે આ બધા જ કર્મો એ જે છોડે, કામ્યા નામની અંદર આ 5 કર્મ આવી જશે. કેમ આવી જશે, કારણ કે આ પેલા જ આચાર્ય શંકરાચાર્યજી મહારાજે સ્પષ્ટતા કરી દીધી કે આ વિદ્વત સંન્યાસીને માટે અહીંયા કંઈ દર્શાવવામાં આવેલું નથી. અહીંયા તો આગળ બતાવશે, આપણે હમણાં આખી પ્રક્રિયા જોઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ કે આ કોના માટે વિધાન છે, સંન્યાસનું વિધાન કોના માટે છે.
જેને ઓલરેડી સંન્યાસ છે જ એના માટે શ્લોક નથી. કારણ કે જેને પોતાના સ્વરૂપને જાણ્યું, ગુણાતીત સ્થિત પ્રજ્ઞ આગળ લક્ષણો આવ્યા છે, એવા સ્વરૂપમાં જેની સ્થિતિ છે એને, અને જેને શાસ્ત્ર વિધિથી, જે પેલા શાસ્ત્ર વિધિથી સંસ્કાર કરી અને કર્મ ઉપનયન સંસ્કાર કરે ને, તો પછીથી એને કર્મનો અધિકાર મળે. અને સંન્યાસ વિધિથી એ જ કર્મનો ત્યાગ કરવાની શાસ્ત્ર છૂટ આપે. તો હવે એને છૂટ મળી છે એટલે એને કોઈ કર્મ ત્યાગનું વિધાન નથી. એટલે વિદ્વત સંન્યાસીને માટે અહીંયા સંન્યાસ શબ્દ નથી. પણ કોના માટે છે? સર્વ અજ્ઞાનીને માટે, અવિદ્વાનને માટે. વિદ્વાનને માટે નથી. અવિદ્વાનને માટે કેમ છે? કારણ કે મૂળમાં અવિદ્યા હોય તો જ કામના થાય, કામના હોય તો જ કર્મ થાય. આપણે આગળ મેં કીધું ને કર્મ મીમાંસા જોઈશું ત્યારે ખબર પડશે કે આ પાંચેય કર્મ છે ને વાસ્તવમાં કામ્ય કર્મ જ છે. ભલે આપણે એને પાંચેયને વ્યાખ્યાથી અલગ અલગ જોયા, પણ આપણે કોઈ કર્મ પગલું ન માંડીએ એને જો આપણને કાંઈ એમાં લાભ ન હોય તો. લાલો લાભ વિના ન લોટે. અત્યારે ઓલો લાલો નહીં પણ આ લાલો એને આપણા જેવો લાલો એ લાભ વિના ન લોટે. એટલે પાંચેય કર્મ એની પાછળ કામના રહેલી જ છે. એટલે ભગવાને કીધું કામ્યા નામ, બહુવચન વાપર્યું. એની અંદર પાંચેય કર્મ છે. એટલે વ્યક્તિએ પાંચેય કર્મનો ત્યાગ કરવાનો જેને વિધાન છે, છૂટ છે, અને એ ત્યારે થશે સંન્યાસી. તો સંન્યાસનો અર્થ સર્વ કર્મ ત્યાગ. બહુ આ જ વસ્તુને આગળ વ્યાખ્યા, સ્પષ્ટ વ્યાખ્યા કરશે ફરી પાછી. તો સર્વ કર્મ, અહીંયા કામ્યા નામ કર્મ નામ કીધું, આગળ કે છે સર્વ કર્મ. સર્વ કર્મ એટલે આ 5 પ્રકારના કર્મ. તો કર્મનો ત્યાગ જેના જીવનમાં રહેલો હોય, જે કરી શકે, એટલે કે જેને શાસ્ત્ર છૂટ આપે, જાતે જાતે ન કરાય છે ને. નહીં તો કહેશે કે આ થાકી ગયા એના કરતા ઘર છોડીને ચાલો આશ્રમમાં, એ સંન્યાસી ન બને, એ બાવો બને. વળી પાછું મનમાં ઉભરો આવશે તો કે આ અહીંયા મજા નથી, એને કરતા ઘરે હારા હતા, હાલો ઘરે. એને તો શાસ્ત્ર કે આ પદ્ધતિ અને પરિપક્વતા પ્રાપ્ત થાય પછી સંન્યાસ, તો એ ત્યાગ છે. અને બીજો શબ્દ કે છે સર્વ કર્મ ફલ ત્યાગ. કર્મની છૂટ છે ને, પણ એ કર્મના ફળનો ત્યાગ. તો અહીંયા આપણે પેલા શબ્દનો વિચાર કરીએ, સંન્યાસ શબ્દ કે જે અહીંયા ભગવાન ઈચ્છે છે. એના માટે આખી એક પ્રક્રિયા બતાવવામાં આવે કે કોને આ કર્મના ત્યાગની છૂટ છે. તો કે આ સમગ્ર ઉપદેશ આગળ જ જોયું, અજ્ઞાનીને માટે છે. એટલે સંન્યાસ સુધી પહોંચનાર વ્યક્તિ પણ છે કેવો? અજ્ઞાની. કારણ કે અજ્ઞાન છે તો જ કામના, કામના હોય તો જ કર્મ થાય. એને જ કહેવું પડે કે ભાઈ કામ્ય કર્મ છોડો. તો મૂળમાં અવિદ્યા છે. એટલે બધા અજ્ઞાની જન માટેનો જ આ ઉપદેશ. અને એમ પણ શાસ્ત્રનો ઉપદેશ અજ્ઞાની માટે જ હોય છે ને. જ્ઞાનીને તો કંઈ કહેવાનું જ નથી, કો વિધિ કો નિષેધ. કારણ કે એના માટે એનું જીવન જ એવું છે કે એને ઉપદેશ આપવો જ ન પડે, પણ આપણને રોકવા પડે. એક માણસને, પશુ પક્ષીને નહીં. પશુ પક્ષી પણ એને એના નિયમમાં જ ચાલે છે, કુદરતના નિયમમાં જ ચાલે. પણ માણસ કુદરતના નિયમનું ઉલ્લંઘન કરે એટલે દંડ પણ મળે છે ને, એને પાપ પણ થાય ને પુણ્ય પણ મળે. સારું કરે તો પુણ્ય. એટલે અહીંયા આ વસ્તુને બતાવવા માટે અહીંયા કહે છે કે આ સંન્યાસ. તો આપણે આગળથી વિચાર કરીએ છીએ કે આ સર્વ કર્મના ત્યાગ સુધી કેવી રીતે પહોંચવું. આપણે તો ઈચ્છા છે જ કે બધું છોડી દેવું છે. તો આટલી આ સ્ટેપ બાય સ્ટેપ આટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અને એટલે વચ્ચેનો માર્ગ ભગવાન પછીની લાઈનમાં બતાવ્યો કે સર્વ કર્મ ન છોડી શકો તો ફળનો ત્યાગ. પણ એને પછી વિચાર કરીએ તો જ્યારે પ્રારંભિક અવસ્થા છે વિવેક,
અને એ વિવેક એટલે આ વિવેક સુધી પહોંચવા માટે પણ આગળનો વિચાર, કે જ્યારે કોઈ વ્યક્તિ કર્મ કરે, આપણે કરીએ છીએ, આપણા જીવનને જોવાનું કે કરીએ છીએ અને કરીને પણ આપણને જોઈએ છે તે બધું મળતું નથી. હતાશા, નિરાશા, અસંતોષ જીવનમાં પ્રયાસ કરે અને પછી આપણે કહીએ ને કે દ્રાક્ષ ખાટી છે એવું માનીને મૂકી દેતા હોઈએ છીએ, બાકી મનમાં તો બધું ઘણું છે. અને એટલે કર્મ કરતા કરતા કોક વ્યક્તિ, બે પ્રકારની વ્યક્તિ છે. એક વ્યક્તિ કે જે ખાલી કર્મમાં જ લાગેલો છે, ક્યારેય વિચાર કરતો જ નથી, એ ઘરેડમાં જીવવાની જેને ટેવ છે. સવારે ઉઠો, કામ કરો અને નોકરી કરો, આવો, ખાઓ, પીઓ અને સૂઈ જાઓ, હે તો લગભગ 90% લોકો આની જ અંદર આવી જાય અને એને જ મહત્વનું ગણે છે કે આ જ કરવાનું છે. અને એનાથી કોક બહાર આપણા જેવા નીકળે તો રોકે, હે કે આ કરતા કરતા ક્યાં આમાં લાગી ગયા, આ જીવન છે અને બધા આમ જ આગળ આપણા વડવાઓએ આમ જ જીવીને ગયા. તો એ ઘરેડમાં જીવનારી વ્યક્તિને તો શાસ્ત્ર ઉપદેશ કરતા નથી. એને શાસ્ત્ર મૂઢાહા શબ્દ વાપરી દે કે વિચાર વિનાના લોકો છે, એને ઉપદેશ કરો તો પણ આગળ કહેવાના જ છે કે બધાને ઉપદેશ ન કરાય, પણ ઉપદેશ કોને કરાય? જે વિચારશીલ છે. અને એ કોનો વિચાર કરે છે? કરતા કરતા વિચાર આવ્યો કે આવું ક્યાં સુધી, હે ને કર્મ કરીને ક્યાં સુધી કરવાનું, અને જે કર્મ કરું છું એનાથી મને પૂર્ણ સંતોષ મળતો નથી, મારે નિત્ય આનંદ જોઈએ છે, આનંદ મળતો નથી. આ વિચાર કર્મ કરનારી વ્યક્તિ જ્યારે કરે ત્યારે એ સત્સંગ સુધી પહોંચે. આપણે થોડા ઘણા અંશે કે અજાણતા પણ આવો વિચાર કરેલો હોય, હે ને, અને એટલે આપણને થાય કે કર્મ જ અંતિમ નથી. આ આપણા મનમાં થોડી ઘણી પણ માન્યતા રહેલી છે કે કર્મ અંતિમ નથી, કંઈક આગળ છે. અને એટલે વ્યક્તિને સત્સંગ સુધી પહોંચે. સત્સંગ એટલે જે અત્યારે શાસ્ત્રનો સ્વાધ્યાય, જેને આપણે કઈ ઉપર છેલ્લો અધ્યાય સ્વાધ્યાય કરીએ છીએ, તો એ અર્થને જાણવાનો, ઉપદેશ જાણવાનો પ્રયત્ન કરે અને એમાં બધું જ માર્ગદર્શન ભગવાન આપે કે વિવેક કરો. સામાન્ય વિવેક કરીને તો અહીંયા સુધી પહોંચ્યા કે જગતમાં જીવવા કરતા કંઈક વિશેષ મારે જોઈએ છે. શું જોઈએ એવી કંઈ ખબર નથી, પણ મને કાંઈક આગળ વિશેષ કરવું છે. તો ભગવાન માર્ગદર્શન આપે અને એમાં જ પ્રથમ સાધન બતાવે વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. ત્યારે વારંવાર સમજાવે કે જે કંઈ જગતની અંતર્ગત છે બધું જ અનિત્ય છે અને નિત્ય એમાં જ રહેલા પરમાત્મા છે. આપણે જાણીએ છીએ, હજી ખબર નથી પરમાત્મા કેવા, આપણે તો જગતમાં જ જીવીએ છીએ, પણ આટલો વિવેક મનમાં થયો. અને નિરંતર સ્વાધ્યાય કરવાથી શું થશે? આ વસ્તુ ચિત્તમાં દ્રઢ થતી જાય કે વાત સાચી, જગતમાં બધું જ અનિત્ય છે, નિત્ય તો પરમાત્મા છે. અને હવે જ્યારે દીર્ઘકાળ, હે ને, દીર્ઘકાળનો સ્વાધ્યાય આ કામ કરે. આપણે હજી પહેલા સ્ટેપ ઉપર છીએ અને પહેલા સ્ટેપ ઉપર વ્યક્તિ આવા પ્રકારનો હોય કે જેને મનમાં એટલી તો સમજ પડી કે હું જે ક્ષેત્રમાં છું એ નિત્ય રહેનારું નથી. શરીર પણ નહીં, જગતના કોઈ સંબંધ, વસ્તુ, ધન ઇત્યાદિ પણ નહીં. અનિત્યતાનો વિચાર કર્યો અને જે એની પાછળ જેને કહેવાય ને સાધક અવસ્થા, જે હવે એનો લાંબો વિચાર કરે, સાથે સાથે બીજા સાધનો, ખાલી સત્સંગ કાર્ય નહીં કરે, એટલે પૂજા, સેવા, ને આગળ કીધું યજ્ઞ, દાન, તપ, આ બધા કર્મ સાથે સાથે કરતા કરતા ચિત્તમાં એક સમય એવો આવે, ક્યારે એ નક્કી નહીં, ભગવાનની કૃપા થાય ત્યારે ચિત્તમાં વૈરાગ્ય જન્મે. પણ વૈરાગ્ય જન્મેનો અર્થ સમજવાનો કે વૈરાગ્ય એટલે ભાગવા ન લાગે, આ તો બીજું જ સ્ટેપ છે, હજી તો આવા ઘણા સ્ટેપ પસાર કરવાના છે, હે ને. તો વૈરાગ્ય જન્મે ત્યારે કેવું હોય
વૈરાગ્ય એ ચિત્તની સ્થિતિ છે. બહાર બધું જ ચાલશે, પણ ચિત્તમાં હવે એક નિશ્ચય થઈ ગયો. વિવેકમાં શું હતું? બે વસ્તુ હતી. એક અનિત્ય, એને પકડતા હતા, નિત્યને પકડીએ. ભગવાન નહીં ગમે, ભગવાન પાસે બેસીએ, એની વાતો કરીએ, અને જગત અનિત્ય છે એ પણ ખબર છે. પણ બે માંથી એક બાજુ નિશ્ચય થતો નહોતો કે મારે શું જોઈએ છે. હવે જ્યારે મનમાં દીર્ઘકાળનો સ્વાધ્યાય અને સાથે ઈશ્વર કૃપા, મેં કહ્યું ને સાથે આ બધા જ કર્મ જે અહીંયા બતાવે છે, એ પ્રકારનું જીવન બને ત્યારે ચિત્તમાં વૈરાગ્ય જન્મે, જેને શાસ્ત્રમાં કહે ને ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, કે મારે આ લોક કે પરલોકના વિષયનો ભોગ જોઈતો નથી. કોણ એવું કહેશે? જેને હવે સમજાયું કે અત્યાર સુધી ભોગ કર્યા એનાથી મને જોઈએ તે સુખ મળ્યું નથી, મારે નિત્ય સુખ જોઈએ છે. એટલે એ પણ સ્વાધ્યાય સત્સંગ દ્વારા જ વિચાર થયો. અને આ બધા આપણને થાય કઈ યાદ રહેતું નથી, પણ આ બધું અંદર બીજ રૂપે રોપાઈ જાય છે. અને ત્યારે આપણને મનમાં અનિત્ય વસ્તુ પ્રત્યેનો, જેને કહેવાય ને કે એક મોહ, આસક્તિ, એ થોડી શિથિલ થાય, જાય નહીં. પણ એમ થાય કે આ બધા ન હોય તોય કઈ મને વાંધો નથી, મારી પાસે કરવા જેવું ઘણું છે એને. અને એટલા માટે, કારણ કે મારે હવે એની પાસેથી સુખ મેળવવાનું નથી. હોય તો નડતા નથી, પણ ન હોય તો મને કોઈ વિક્ષેપ કરતા નથી. તો વૈરાગ્યની સ્થિતિ કે જે એકને પકડ્યું કે મારે શું જોઈએ છે, મારે હવે નિત્ય વસ્તુ જોઈએ છે, અનિત્યમાંથી કંઈ જોઈતું નથી. અને એ વિચારને આધારે જ આપણે પોતે જ સમજી શકીએ. પણ આવો વિચાર તો ઘણાય ના આવે એને, પણ છતાંય અનિત્યમાં જ આપણે લાગી રહેલા હોય. શું કામ? એને કારણ કે છોડવાનું એટલે કે એને એમાંથી એ કર્મને કે એમાંથી સુખ બુદ્ધિ એને આપણે છોડી નથી શકતા. એટલે થાય કે ઓલું ન મળે ત્યાં સુધી આ તો ભોગવી લઉં ને, ઓલું નિત્ય તો કોક દી મળશે, એના કરતા થોડું થોડું આ મેળવી લઉં. પણ જે એના પ્રત્યે પાછળ લાગી ગયો કે એવું તે શું છે નિત્ય, કે જે મને નિત્ય સુખ આપી શકે. આગળ કીધું ને કે મારે તો નિત્ય સુખ જોઈએ છે, આ અનિત્ય જોઈતું નથી. એનું નામ વૈરાગ્ય. પણ ઘણા બધાના ચિત્તમાં વૈરાગ્ય તો હોય છે, પણ આગળનો માર્ગ ખબર નથી. અને એ આગળનો માર્ગ છે જિજ્ઞાસા. ત્રીજું સ્ટેપ કયું આવે? જિજ્ઞાસા. પોતે જ મનમાં પ્રશ્ન કરે કે મારે જાણવું છે એ નિત્ય શું છે, એ તત્વ કયું છે. અને એટલા માટે જિજ્ઞાસા ચિત્તમાં જન્મે. જે અર્જુનને વારંવાર પ્રશ્ન ઉઠે છે એ જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસા જન્મી કે મારે હવે આ નિત્ય વસ્તુની શોધ કરવી છે, મારે એ ઈશ્વરને ઓળખવા છે, મારે એ ભગવત તત્વને જાણવું છે. જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યાં સુધી જ વ્યક્તિનું કામ છે. આગળનું કામ આખી સૃષ્ટિની વ્યવસ્થા છે કે ભગવાનની વ્યવસ્થા છે, કે ભગવાન આગળની વ્યવસ્થા કરી દેશે. જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો ગુરુની શોધ ન કરવી પડે એને. કૃષ્ણને સામે સખા રૂપે જોતા હતા, પણ અર્જુનને જિજ્ઞાસા જન્મી તો એ સખામાંથી બની ગયા ગુરુ. કારણ જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી ક્યાંય ગુરુભાવ ન થાય. તો હજી આપણે અહીંયા અટકેલા છીએ. તો જિજ્ઞાસા નથી તો સામાન્ય શ્રવણ બધા કરી શકે, પણ એક વખત અંદરથી જેને કહેવાય ને વ્યાકુળતા, અને વ્યાકુળતા જન્મે ત્યારે ગુરુની પ્રાપ્તિ થાય. પણ ખાલી કહેવા માટે નહીં કે તમે મારા ગુરુ છો, એને પગે લાગી લે એટલે પછી પૂરું. ગુરુની પ્રાપ્તિ થાય ત્યારે આ પ્રશ્ન લઈ, બીજા સંસારના પ્રશ્ન હવે નથી ઉઠતા, કારણ કે સમાધાન થઈ ગયું કે બધું અનિત્ય જ છે. તો હવે સંસારના પ્રશ્ન ક્યાં ઉઠે? પણ આ પ્રશ્ન લઈને જાય એને, કહ અહમ, હું કોણ છું, ઈશ્વર કહ, ઈશ્વર કોણ છે, ક્યાં છે. તો જીવ જગત ઈશ્વર વિશેના પ્રશ્ન ઉઠે અને ત્યારે ગુરુની સમીપ જાય. પણ
ગુરુજી આવે ને તરત ન કે ચાલ ઉપનિષદ ભણાવું, ખોલજો એ બતાવી દઉં. ગુરુજી પાસે જાય તો ગુરુ ઉપસદન છે. ઉપસદન એટલે સમીપ રહેવું, અંતેવાસી થઈને રહેવું. તો કે છે કે રે ભાઈ, હે ને પ્રશ્ન ઉઠ્યા છે, પ્રશ્નોપનિષદમાં મુનિઓ કે પ્રશ્ન ઉઠ્યા છે તો 1 વર્ષ સુધી સેવા કર, પછી મને આવડશે તો કહીશ. હે આચાર્ય તો બહુ નિખાલસ હોય, મને આવડે તો કહીશ, પણ તને ઈચ્છા થઈ છે તો તું અહીં રે. અને આપણા જેવા તો 5 દી રે કે ભણાવતા નથી હોય, એના કરતા હાલો ઘરે. એટલે આપણે શું કરવા ગયા? ભણવા ગયા. હે આ ભણવાનું નથી, આ તો જીવન બનાવવાની વિદ્યા છે. તો આ જ વસ્તુ છે જેને સાચી પરીક્ષા કહેવાય, ગુરુ ઉપસદન. અને ગુરુ ઉપસદન એટલે શું? મુખ્ય કર્મ આશ્રમ સેવા, ગુરુ સેવા, નિરંતર સેવા પરાયણ જીવન. અને આ એક સેવા, હું કહું ને કે હું તો વારંવાર આની ઉપર ભાર મૂકું, એક સેવા, કામ નહીં. કામ તો આપણે આશ્રમમાં બહુ કરી દઈએ, હે ને, પણ કામ નહીં, સેવા. કે જે સેવામાં શું ભાવ છે? આપ મહાન છો, આપ સેવ્ય છો, સેવ્યની ઈચ્છા મુજબ સેવા થાય. અને એનાથી શું થાય? તો કે અમારી ઈચ્છાથી કરવાનું જ નહીં, તમે કહો એમ જ કરવાનું. અરે ભાઈ, સેવાથી તો અહંકાર શિથિલ કરવો છે, હે ને. હું મારા માટે ગયેલ છું, ગુરુજીને ક્યાં જરૂર છે? મારા માટે ગયેલ છું, તો અહંકાર શિથિલ કરવા માટે એના સામીપ્યમાં રહીએ તો અહંકાર ઊભો રહી જ ન શકે, જો શરણાગતિ હોય તો. અને આ સ્ટેપમાં મોટા ભાગના લોકો આઉટ થઈ જાય, હે ને, અહીંથી જ આઉટ થઈ જાય. સંન્યાસ સુધીની વાત તો પછીની છે. સંન્યાસ શબ્દ બહુ સહેલો છે, પણ પ્રક્રિયા બહુ કઠિન છે. અને આ પ્રક્રિયા અહંકાર ઉપર જ્યારે આઘાત થાય તો આપણે સેવા જ છોડી દઈએ. એ સેવા નહોતી, એ કામ હતું, હે ને. એટલે હું વારંવાર કહેતી સેવા કરો, પણ સેવા ન થાય. કારણ કે અહંકાર જાળવીને સાથે રાખીને આપણે બધુંય કરવું છે. તો આ ત્રીજું ચોથું સ્ટેપ છે જિજ્ઞાસા. પછી ગુરુ ઉપસદન, ત્યાં દીર્ઘકાળ રહેવામાં આવે. અને મુખ્ય રૂપે એની પ્રવૃત્તિ આ જ થાય. અને જ્યારે ગુરુજી જુએ કે આ વ્યક્તિ શ્રવણનો અધિકારી થયો છે, ત્યારે, કારણ કે આપણને આપણો અહંકાર ન દેખાય, પણ જેણે અહંકારને દૂર કર્યો હોય એને દેખાય કે આ બોલવું, ચાલવું, કરવું, એની પાછળ અહંકાર કેટલો રહેલો છે. અને એ આપણને માર્ગદર્શન આપે, કારણ કે આપણે એની શરણમાં છીએ તો માર્ગદર્શન આપે. કોઈ વાર શાંતિથી આપે, કોઈ વાર ફટકારીને આપે, મોટા ભાગે તો ફટકારીને. કેમ? કારણ કે શાંતિથી કહેવાથી આપણો અહંકાર પંપાડી દે ને, તો કે તો બરાબર, ધીરે ધીરે કે તો સારું લાગે છે. કોને સારું લાગે છે? આપણા અહંકારને, હે ને. પણ ફટકો પડે ત્યારે કોને ખરાબ લાગે? અહંકારને. એટલે જ્યાં ગોબો પડે એટલે બીજી વાર ઊભો જ ન થાય. અને આ ગોબા પડવા જ જોઈએ. અનુભવથી કહું, આ ગોબા ન પડે ત્યાં સુધી વિદ્યા એમાં સ્થિતિ ન થાય. દીર્ઘકાળ ભલે શ્રવણ કરો, પણ સ્થિતિ નહીં થાય. અને સ્થિતિ પછી નિત્ય પરમાનંદ. ત્યારે હું તો વારંવાર આ ઝાંખી થાય તો ગુરુજીને ફોન કરું કે આ તમારા કારણે હો, આ પ્રક્રિયા તમારી કૃપાથી ન થઈ હોત તો આ પરમાનંદ સુધી ક્યાં પહોંચી શકાય, હે ને. તો સંન્યાસ શબ્દ પેલા ભગવાને તો બહુ સરળતાથી કહી દીધું, પણ એટલો સહેલો સંન્યાસ નથી. કારણ કે સહેલો એટલે નથી કે આપણે અહંકારને રાખીને બધું કરવું છે. તો ગુરુ ઉપસદન કરે, સેવા, આશ્રમ સેવા, ગુરુ સેવા, જેમાં પોતાના વિશે કોઈ વિચાર જ ન આવે. સામાન્ય ખાવું, પીવું, રહેવું, સૂવું, કોઈ જ વિચાર નહીં, હે ને. આપની ઈચ્છા એ મારી ઈચ્છા, જેમ કહો તેમ. અને આપણને એટલા માટે કે જે કહેશે તે મારા હિતાર્થે હશે, એ શ્રદ્ધા છે, તો જ આ થઈ શકે, હે ને. તો શ્રદ્ધા, વિશ્વાસ, શરણાગતિ, સમર્પણ, આ બધા ગુણો એ આ સંન્યાસ સુધી પહોંચવા માટેના આવશ્યક સદગુણ છે. અને જે સમર્પણ, કારણ કે એને ખબર છે કે મારાથી મહાન છે, હે ને. પેલા તો શરણાગતિ તો જ આવે. અને એટલે
જેમ જેમ આશ્રમ જીવન થાય, સમીપ રહીએ, એમ ઘણું બધું જ્ઞાન તો સમીપ રહેવાથી જ થઈ જાય. કારણ કે એનું જીવન જ શાસ્ત્રમય છે, એનું જીવન જ ભગવાને કહેલા ઉપદેશથી તો જીવે છે. અને ત્યારે એના કર્મ ન દેખાય. આપણે ગુરુના કર્મ જોતા હોઈએ, પણ સમીપ રહેનારી વ્યક્તિ ગુરુના કર્મની પાછળ રહેલી સૂક્ષ્મતાને જુએ. સ્વામીજી હંમેશા કહે કે પ્રાપ્તવ્ય ગુરુની દ્રષ્ટિ છે. એટલે કે કરવા જેવું એ છે કે કયા વિચારથી કરે છે, શું કરે છે નહીં, કયા વિચાર એની પાછળ છે. પણ એ રોજ રોજ સાથે રહેનારી વ્યક્તિ એ જોઈ શકે કે આ વિચાર એના લોકહિતાર્થે જ હોય, એના વિચાર ક્યારેય સ્વાર્થે હોય જ નહીં. અને એટલે એ સમીપ રહેતા રહેતા પછીથી એને શ્રવણ માટેનો અધિકારી થાય. પછી એમને શ્રવણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવે અને સ્વાધ્યાય ઉપર ફરી દીર્ઘકાળ મનન થાય. અને મનન કરીને મનમાં રહેલા આંતરનિરીક્ષણ, જેની અંદર પોતાના જ દોષો જોવાના છે, એને આ અઘરી સાધના એટલે છે નિરંતર પોતાની જ સર્જરી કરવાની છે. આપણે બધાએ બીજાના મનને જોતા હોય, આનામાં આ દોષ છે, આનામાં આ દોષ છે, હેને? પણ આમાં પોતાના દોષોને જોવાના છે. અને મનન દ્વારા દોષો જોતા જોતા આંતરનિરીક્ષણ કરી અને દોષોને દૂર કરતા જાય. ત્યારે મન સ્વચ્છ નિર્મળ થાય. ત્યારે એમાં જે નિર્મળ શુદ્ધ ચૈતન્ય તત્વ રહેલું જ છે એ પ્રગટ થઈ જશે નિધિધ્યાસન કાળે, હેને? પણ આ નિધિધ્યાસન કરવું બહુ સહેલું. અહમ બ્રહ્માસ્મિ બોલવા માંડો, ચાલો બોલવા લાગ્યા, એ નથી. વચ્ચેની પ્રોસેસ, અહંકાર, દોષો, એ જ મને અધ્યાત્મમાં આગળ વધવા દેતા નથી. અને જ્યારે આ આખી પ્રક્રિયા, જ્યારે લાંબા કાળ સુધી પોતાના સ્વરૂપમાં એનું ચિંતન ચાલે અને એ સમીપ રહે છે ગુરુજી, એ જુએ, ત્યારે એ સંન્યાસનો અધિકારી સમજે. ત્યારે એને શાસ્ત્ર વિધિથી, એમ ન કે લાલ કપડા આપી દો, એને શાસ્ત્ર વિધિથી એને સંન્યાસ ધર્મ ગ્રહણ કરાવે. અને એને ભગવાને અહીંયા કીધું કે ત્યારે એના માટે કોઈ કર્મ એને કર્તવ્ય રૂપે રહેતા નથી. તો સર્વ કર્મ ત્યાગ, એને અહીંયા સમજવા માટે આપણે આખી પ્રોસેસ જોઈએ કે કામ્યાનામ કર્મણામ ત્યાગ, એનો અર્થ સર્વ કર્મ ત્યાગ. એ ત્યાગ કરવાનો અધિકાર કોને મળે? એને ભગવાન બધાને ન કહે કે કર્મ તારું કોઈ કર્તવ્ય નથી. અર્જુને તો કહે છે તારું કર્તવ્ય છે, યુદ્ધ કર, એને. અર્જુન કે ના ના, હું સંન્યાસ લઈ લઉં, હું ભિક્ષા માગી લઈશ, મારે આ કોઈને મારવા નથી. ભગવાન કે નહીં, કર્મ કર, એને. કેમ? અધિકારી નથી તું. કારણ કે મનમાં આટલા વિક્ષેપો છે, એ વિક્ષેપો લઈને ક્યાં સંન્યાસ ધારણ કરીશ? બાવો બની જઈશ. એટલે કર્મ કર, નિયતમ કુરુ કર્મત્વમ. એટલે અર્જુનને, એટલે પ્રશ્ન પાછળ ખરેખર એનો ઉદ્દેશ તો એ જ છે કે ભગવાન મને અનુમોદન આપે કે હા તું તારે કર્મ છોડી દે, હે ને. પણ ભગવાને ક્યારે અનુમોદન નથી દીધું. ભગવાન કે ઉપદેશ પૂરો થાય ને કે યુદ્ધસ્વ યુદ્ધસ્વ. કારણ કે આ પ્રક્રિયા છે એમાંથી અર્જુન પસાર થયેલા નથી. પણ સમજાયું કે દરેકના જીવનનું લક્ષ્ય તો આ જ છે. આ માર્ગને જ કહેવાય નિવૃત્તિ લક્ષણ ધર્મ. આને જ કહેવાય સાચી નિવૃત્તિ, રિટાયર્ડ નહીં, એને. નિવૃત્તિ એટલે કર્મ નથી, પણ હવે આંતરિક સક્રિયતા છે. ચિંતનમાં જીવન વ્યતીત થાય છે, આત્મ સ્વરૂપના ચિંતનમાં. અને એટલે એને કર્મ કરવાની છોડવાની છૂટ આપવામાં આવે. કારણ કે એને બીજું કંઈક કરવાનું છે. કરવાનું તો બધાએ, પણ આ 5 પ્રકારના કર્મની એને છૂટ આપવામાં આવે, ત્યાગવા માટે. અને એને ભગવાને અહીંયા સંન્યાસ કીધો. પણ બીજી પંક્તિ સર્વ માટે છે કે કર્મની વચ્ચે રહે તો એણે કર્મ કેવી રીતે કરવાના. કારણ કે બધા જ કર્મનો ત્યાગ કરી શકે એવું અધિકારીત્વ નથી હોતું. મોટા ભાગના લોકો કર્માધિકારી જ છે. તો ભગવાન બીજી પંક્તિમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કહે છે કે આવી રીતે ભલે કર્મની વચ્ચે રહો, પણ આવી રીતે કર્મ કરો. પણ એને આપણે પછી જોઈશું.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.